निजनेत्र चकोरचन्द्रमेषां विलसन्तां हृदये बहिश्चराम्यां कमलाभयदानपाणिमीडे जलदशामतनुं सीताम्बरं त्वाम् एवि करुणा रसमयमूरते पियु करुणा भरेला नैन करुणाना सागर श्री हरे हवे करुणा करी बोलो वेण वहला मारा करुणा करी बोलो वेण। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम आदिगुरवे सद्गुरु श्री गोपालानंद मुनिये नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी गुणातीतानंद स्वामी योगानंद स्वामी ब्रह्मानंद स्वामी नित्यानंद स्वामी इत्यादि सर्वे नंद सद्भ्यो प्रगट संत हरिभक्तेभ्योश्च नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री काष्ठभंजन देवनी जय। सर्वे मुक्तों ने हૈયાના હેતથી જય સ્વામિનારાયણ। પહેલા ભક્તો, મહાભારત એ ભારતીય સંસ્કૃતિનો અણમોલ અને અદ્વિતીય ગ્રંથ છે। મહાભારતને આપણા ઋષિમુનિઓ પાંચમો વેદ કહે છે। મહાભારત એ ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ જેવો ગ્રંથ છે। મહાભારતમાં ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્ર, મોક્ષ ધર્મ, રાજધર્મ જેવા અણમોલ કોહિનૂર હીરા જેવા ગ્રંથો પડ્યા છે। મહાભારત માટે સ્વયં ભગવાન વેદવ્યાસજી એના ગુણાનુવાદ ગાતા લખે છે કે જે મહાભારતમાં છે એ જ સર્વત્ર છે અને મહાભારતમાં નથી તો એ બીજે ક્યાંય નથી। ભગવાન વ્યાસજી લખે છે કે ધર્મે ચાર્થે ચ કર્મે ચ મોક્ષે ચ ભરતાર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યજ્ઞેહાસ્તિ ન તત્ક્વચિત। ધર્મ હોય, અર્થ હોય, કામ હોય, મોક્ષાર્થ હોય, આ લોકની સિદ્ધિ હોય કે પરલોકની સિદ્ધિ હોય, ભક્તિ હોય કે વિરક્તિ હોય, જે આ મહાભારતમાં છે એ જ બીજા તમામ 18 પુરાણમાં કે સ્મૃતિ વગેરેમાં છે। અને જે મહાભારતમાં નથી તો એ બીજે ક્યાંય નથી। આપણને એમ થાય કે આ મહાભારત ભગવાન વ્યાસજીએ કોની પ્રેરણાથી લખ્યો, કોની પાસે લખાયો, શા માટે લખ્યો? તો હેતુ તો છે ભારતનો આદર્શ રાષ્ટ્ર નિર્માણ થાય, પરિવારની એકતા થાય, જન જન પ્રત્યે સત્કર્મ
સદભાવના અને સદગુણોનો વિકાસ થાય એવા હેતુથી લખ્યો છે. એક દિવસ ભગવાન વ્યાસ આજે ભારતના 4 ધામ પૈકીનું જે બદ્રીનાથ ધામ કહેવાય છે, હિમાલયની તળેટીમાં એ બદ્રીનાથ ધામ પાસે આજે પણ વ્યાસ શિલા છે. ત્યાં બેઠા થકા વિચારે છે કે હું કાંઈક એવું આપું કે યુગો સુધી ભારતના લોકો આદર્શ બની રહે, યુગો સુધી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ અને પોષણ થતું રહે. શું કરું? કે કઈ એવી કથા છે કે કથાથી તમામ ભારતવાસીઓનો ઉદ્ધાર થાય? આવું વિચારતા હતા એ જ સમયે ત્યાં સ્વયં ભગવાન બ્રહ્માજી, ચતુર્મુખી બ્રહ્મા કે જેને આખા બ્રહ્માંડનું સર્જન કર્યું છે, એ પ્રગટ થયા. ભગવાન વ્યાસ પિતામહ બ્રહ્માને વંદન કરીને ઉભા રહ્યા. ત્યારે બ્રહ્માજીએ પ્રેરણા કરી કે પ્રભુ, તમે વેદોના વિભાગ કર્યા, સારી બાબત છે. પુરાણોની રચના કરી, સારી બાબત છે. ઉપવેદો બનાવ્યા, સારી બાબત છે. પરંતુ તમે ભારતીયોને ભારતની કથા સંભળાવો. કેમ? જે દેશનો ઇતિહાસ બચે, એની સંસ્કૃતિ બચે, અને જેનો ઇતિહાસ ભૂંસાય એની સંસ્કૃતિ ભૂસાઈ જાય છે. માટે ભારતીયોને ભારતની કથા સંભળાવો. કે છે કે કઈ એવી કથા છે? ભગવાન બ્રહ્માજી કહે છે કે સાંભળો વ્યાસજી, ભારતમાં 2 વંશો થયા, એક સૂર્યવંશ અને બીજા ચંદ્રવંશ. એ ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એ ચંદ્રવંશમાં જ તમારો પણ જન્મ છે ને ચંદ્રવંશમાં જ પાંડવો થયા. માટે એ ચંદ્રવંશની કથા, એમાંય તે ખાસ નાનો બાળક હોય અને સિંહ સાથે મસ્તી કરતો હોય, હાથીને સૂંઢ ઝાલીને એક બાજુ ફગાવતો હોય, એવો વીર સુરવીર ભરતજી થયા કે જેના નામથી આ ભારત ખંડ પડ્યું છે. એ ભારત ઉપરથી મહાભારતની રચના થઈ છે. માટે દુષ્યંત અને શંકુતલાના પુત્ર જે ભરતજી થયા, એના વંશમાં પાંડવો વગેરે થયા. એ કથા લખો. આટલું પ્રેરણા આપી બ્રહ્માજી અદ્રશ્ય થયા. ભગવાન વ્યાસજીએ આ બધી ગાથાઓ મનમાં વિચારી કે આવી આવી ગાથા, ભારતનો ઇતિહાસ લખવાનો છે. આમાં માત્ર કૌરવો અને પાંડવોની જ વાત નથી. આમાં મહાન મહાન અનેક ઋષિમુનિઓના આખ્યાનો છે. ભારતના આદર્શ વીર ધીર પુરુષો, રાજા મહારાજાઓના જે પરમાત્માને પામ્યા, એના પણ આખ્યાનો છે. પ્રત્યેક આખ્યાનો મને તમને કંઈક નવલું શીખવાડે છે. અને એટલે જ ભગવાન વ્યાસજી વિચારે છે કે આ બધું લખીશ તો બહુ મોટું થશે, આ મારા એકલાથી કામ થશે નહીં. ત્યાં મારે આના લૈયા કોને બનાવવા? એ જ વખતે બ્રહ્માજી ગણપતિજીનું સૂચન કરે છે અને બ્રહ્મા અને ભગવાન શિવના પહેરા થકા સ્વયં ગણપતિ દાદા ત્યાં પધારે છે. વ્યાસજીને ચિંતામગ્ન જોઈને કહે છે કે પ્રભુ, શા માટે ચિંતાવાળા છો? મારે મોટો ગ્રંથ લખવો છે. હું બોલો એ સ્પીડમાં લખી લે એવા કોઈ આદર્શ લૈયાની જરૂર છે. ગણપતિ દાદા કહે છે કે હું જ તમારો લૈયો થઈ જાઉં, અને તમારે હું બોલું અને લખી લે એવા લૈયાની જરૂર હોય, જો તમે શરત કરતા હો તો સામે હું પણ શરત કરું છું. શું? તો કે હું લખવા બેસું એ સ્પીડમાં તમારે બોલવું પણ પડશે. જો હું લખતો હો અને મારે વારે વારે સ્ટોપ લેવો પડે, ખોટી થવું પડે, તો હું વયો જઈશ. ભગવાન મંજૂર થયા. પછી સ્વયં ગણપતિ દાદા એના લહિયા બન્યા અને ભગવાન વેદવ્યાસજી એના લેખક
પ્રેરણા સ્ત્રોત બન્યા, એના અંતરમાંથી શ્લોક નીકળતા જાય અને ગણપતિ દાદા એની આલેખની કરતા જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિલીલામૃત ગ્રંથ એક એવો છે, ગુજરાતનું રત્ન ગણી શકાય એવા મહાકવિ દલપતરામ થયા. એમની મોટી ઉંમરે આંખોમાં થોડું નિસ્તેજ થયું હતું, પણ કવિત્વ શક્તિ એટલી સારધાર હતી. આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે એને વડતાલમાં બોલાવ્યા. આજે જ્યાં વડતાલમાં હનુમાનજી અને ગણપતિ મહારાજની દેરી છે, ત્યાં ચોકમાં પહેલા લીમડો હતો, વચનામૃત ભગવાન બોલ્યા. એની બાજુમાં જે મેળી છે, એ મેળી ઉપર દલપતરામજીનો અને એના કુટુંબનો ઉતારો થયો. અને આજ વડતાલ ધામમાં પવિત્રાનંદ સ્વામીનો બનાવેલો સભા મંડપ છે. એના બીજા માળે એ દલપતરામજી આમ હાલતા જાય, પ્રેમજી ઠક્કર, મનજી ઠક્કર એ લખતા જાય, અને અનંતાનંદ સ્વામી અને તરલ મૂર્તિ જગદીશાનંદ સ્વામી એને પ્રસંગોની યાદી આપતા જાય. આમ એ 5 વ્યક્તિએ મળી અને ગ્રંથ લખાણો. એ જ રીતે આ મહાભારત ગ્રંથ પણ ભગવાન વ્યાસ બોલતા જાય અને ગણપતિ દાદા લખતા જાય. શરત મુજબ વ્યાસ ભગવાને એવું કહ્યું હતું કે હું બોલતા જાઉં, લખતા જાઉં, પણ તમારે સમજીને લખવાનું. આ બહુ સમજવા જેવું છે. માણસ સાંભળે તો છે, સમજીને સાંભળતો નથી, સાંભળવા ખાતર સાંભળે છે. હવે તમે વિચારો અક્ષિતભાઈ, બટુક દાદા, કે જે ગ્રંથના લેખક સ્વયં ગણપતિ દાદા હોય અને જે ગ્રંથને લખાવનારા સ્વયં ભગવાન વ્યાસજી હોય, એ ગ્રંથમાં શું કમી હોય? પરંતુ સંકુચિત વ્યક્તિના માણસોએ એવું નાખ્યું કે મહાભારતની કથા સાંભળે તો ઘરે મહાભારત થાય. એટલે મારા બાપ, આ ઘરના મહાભારતને ટાળવા માટે મહાભારતની રચના થઈ છે. અને એટલે તો ભગવાન સ્વામિનારાયણે પણ મહાભારતની કથા 1 વર્ષ ને 5 મહિના સુધી સાંભળી હતી. સત્સંગી જીવનમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરમાં હતા. વિક્રમ સંવત 1877માં જન્માષ્ટમી પ્રસંગે ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામી વગેરે સંતોને અમદાવાદનું મંદિર બાંધવા મોકલ્યું. અને એ અમદાવાદનું મંદિર બાંધવા ભગવાન ગયા. અને પછી ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ધામમાં દાદાના દરબારમાં બેસી અને આખી વાલ્મીકી રામાયણની કથા સાંભળી હતી. એના વક્તા હતા પ્રાગજી પુરાણી. 7 મહિના સુધી શબ્દશ ભગવાને સાંભળેલી વાલ્મીકી રામાયણ. પછી અમદાવાદની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા કરીને ભગવાન સ્વામિનારાયણ ગઢપુર પધાર્યા. એ વખતે વૈષ્ણવાનંદ સ્વામી વગેરે સંતો ભુજ ધામનું મંદિર બાંધવા ગયા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચૈત્ર મહિનાની 5મીના દિવસે ગઢપુરમાં મહાભારતની કથાને શ્રવણ કરવાનો આરંભ કર્યો. ચૈત્રસ્ય શુક્લ પંચમ્યામ આરભ્ય પરિચૈત્રિકે હરિરામ નવમ્યામ તત નિર્વિઘ્નમ તત્ સમાપયેત. ચૈત્ર સુદ 5મ 1878ની ચૈત્ર સુદ 5મે પુરુષોત્તમ નારાયણે આ મહાભારત ગ્રંથને સાંભળવાનો આરંભ કર્યો. અને 1 વર્ષ ને 5 દિવસ પૂરા થયા. રામ નવમ્યામ તત એટલે વિક્રમ સંવત 1879 અને પવિત્ર રામનવમી, જેને હરિજયંતી કહેવાય છે, ભગવાન રામ અને ઘનશ્યામનો જન્મદિવસ છે, તે દિવસે ભગવાને આ મહાભારતની કથા પૂર્ણ કરી. 1 વર્ષ ને 5 દિવસ સુધી સાંભળી. તમે કહેશો કયા સ્થળે સાંભળી, કોણ વક્તા હતા? આ મહાભારતના પૂરા ગ્રંથના વક્તા આધારાનંદ સ્વામી વગેરે સંતોએ નિત્યાનંદ સ્વામીને રાખ્યા છે. પહેલા દાદાના દરબારમાં કથા ચાલુ કરી અને મહાભારતની કથામાં સાંભળવામાં એટલો બધાને રસ પડ્યો, એટલો બધો રસ પડ્યો અક્ષિતભાઈ, બટુક બાપા, કે પછી દાદાનો દરબાર હાંકડો પડવા માંડ્યો. એટલે 2 મહિના કથા ત્યાં કરી. પછી આજે ગઢપુરમાં જ્યાં લીંબતરુ ભુવન થયું,
એ સમયે ત્યાં ઘેલા દાદલના દરબારગઢ હતો અને એ દરબારગઢના પળીમાં મોટી ઝાડની ખાણ હતી. આ તો આ કલ્પ લીંબતરુ ભુવનથી પહેલા એ ઝાડની ખાણના મેં પણ દર્શન કરેલા. તમે પણ ગઢપુર ગયા હશો અને ક્યારેક પ્રસાદીના સ્થાનને જોવાની જિજ્ઞાસા જાગી હશે તો તમે એ ગઢપુરમાં દર્શન કર્યા હશે. મારે કહેવાનું એ છે કે ઝાડની ખાણ ઉપર વ્યાસાસન રાખી સુંદર પાટ મૂકી અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે 6 મહિના કથા કરી. આજુબાજુના ઠેઠ લોયા ને નાગડકા ને જુનાગઢ ને પંચાળા ને ગોંડલ, આમ વડતાલ ને ચરોતર પ્રાંતના, અમદાવાદ ને ઠેઠ દંડવ્ય દેશના અનેક સંતો ભક્તોની એટલી માનવ મહેરામણ મહાભારતની કથા સાંભળવા ઉમટવા માંડ્યો કે એ સ્થાન પણ નાનું પડ્યું. પછી ભગવાન સ્વામિનારાયણે છેલ્લા 4 મહિના લક્ષ્મીબાગમાં મહાભારતની કથા કરી અને સ્વામિનારાયણ ભગવાનનો પરાવાણી જેવો ગ્રંથ, આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે મહાભારતના 10 થી પણ વધારે કોટેશન ટાંક્યા છે. મહાભારતમાં મહારાજ કહે છે કે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે મહાભારતમાં કે તું ક્યારેય ગરીબને કલ્પાવીશ નહીં. જો ગરીબને કલ્પાવીશ તો તને ક્યારેય સુખ નહીં થાય. આવા અનેક પ્રસંગોએ ભગવાન સ્વામિનારાયણે મહાભારતમાં કહ્યું છે કે યુધિષ્ઠિર વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે મોહ ને પરમાદ એ જ માયા છે. આ મહાભારતના આવા કેટલાય કોટેશનો લીધા છે. અને ભગવાન સ્વામિનારાયણને આ મહાભારત ગ્રંથ કેટલો પ્રિય હતો કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રથમ ગઢપુરમાં આવ્યા અને મહારાજે ગ્રંથો લખાવાનો આરંભ કર્યો ત્યારે ત્યાં પ્રાગજી પુરાણી હતા, બીજા પણ ઘણા ભક્તો હતા, હળવદના લક્ષ્મીરામ દેરાસરી હતા, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા ધુરંધર પરમહંસો હતા. કે છે કે મહારાજ જો એક મહાભારત ગ્રંથ આપણને મળી જાય તો બીજા અનેક ગ્રંથોનું રચના કરવી સહજ થઈ જાય. કેમ છે મહાભારત એ નાના મોટા ગ્રંથના ખજાના રૂપ છે. આવું જજમેન્ટ નિત્યાનંદ સ્વામીએ આપ્યું. સંપ્રદાયમાં નિત્યાનંદ સ્વામીને વ્યાસના અવતાર તુલ્ય ગણ્યા છે. એવા પ્રતિભા સંપન્ન સંત હતા. મહારાજ કે શોધખોળ કરો, ક્યાં મળે છે? એ વખતે શોધખોળ કરતા ખબર પડી કે મહાભારતનો એક ગ્રંથ ભાવનગરમાં કાશીરામ ભટ્ટના ઘરે છે. એટલે મહારાજે પ્રાગજી પુરાણી, હરજી ઠક્કર, રાધા ઠક્કર એને કહ્યું તમે જાઓ અને જોવે એટલા રૂપિયા આપજો. એ જમાનામાં 10 રૂપિયાનું તોલું હોનું હતું. ભગવાન સ્વામિનારાયણ કે 500 રૂપિયા દઈને તો 500 રૂપિયા દઈને પણ એ ગ્રંથ લાવજો. પરંતુ આ લોકો ગયા, સફળ ન થયા. ઓલા કાશીરામને કોઈકે કહી દીધેલું કે આ તો સ્વામિનારાયણ છે, આ ગ્રંથનો કદાચ દુરુપયોગ કરે, અને પૂર્વગ્રહ બંધાઈ ગયેલો. અને માણસને મોટામાં મોટો નડતો હોય તો પૂર્વગ્રહ નડે છે. એ પાછા આવ્યા. મહારાજ કે હું તમે તે જ્ઞાન પાછા આવ્યા ડેલે હાથ દઈને. એ બ્રહ્માનંદ સ્વામી તમે જાઓ. બ્રહ્માનંદ સ્વામી, રાધા ઠક્કર વગેરે ગયા તો પણ એને ગ્રંથ ના આપ્યો. ભગવાન સ્વામિનારાયણ ખાસ ફરીવાર દીનાનાથ ભટ્ટ ને પ્રાગજી પુરાણી વગેરેને કહ્યું અને કહ્યું કે આપણે તો મહાભારતે જોવે છે ને મિતાક્ષર ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ પણ જોઈએ છે, માટે તમે બધા જાઓ. અને એ વખતે ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે પ્રાગજી દવે, ભગુજી, જગન્નાથ પાર્ષદ વગેરે 20 પાળા અને લક્ષ્મીરામ દેરાસરીને 3જી વાર મોકલ્યા. એ લક્ષ્મીરામ દેરાસરીએ જ કીધું છે. મહારાજે કહ્યું પ્રાગજી તમે મારે અમારા ભારે ભારે વસ્ત્રો ને અલંકારો લઈ જાઓ અને એ પહેરીને ચાલજો. અમારા રથને, ગાંડીઓ ને મુજીઓ બળદ લઈ જાઓ, સામર્થ્ય જોવે એટલે લઈ જાઓ, પરંતુ કાશીરામ ભટ્ટ પાસેથી પુસ્તક લઈને આવજો. આટલી સામગ્રી સાથે ગયા, પરંતુ કાશીરામ ભટ્ટ એકના બે ન થયા, તે ન જ થયા. ફરીવાર ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીરામ સાથે એક કાશીરામ હતા દોરાના, બહુ બુદ્ધિશાળી, વ્યવહાર કુશળ હતા. એને બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા તો પણ એનાથી
ગ્રંથ આવ્યો નહીં. ભગવાન સ્વામિનારાયણ અતિશય ઉદાસ થઈ ગયા. 5 વાર ગયા તો ગ્રંથ નો આવ્યો. એમાં ભગવાન સ્વામિનારાયણને કોઈકે સમાચાર આપ્યા, મહારાજ ટોરડાવાળા વિપ્ર ખુશાલ ભટ્ટ જે પાછળથી યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામીથી એ આવ્યા છે. ઓહો હો, આ તો અમારું 100% કામ કરીને આવશે એમ કરી મહારાજે ખુશાલ ભટ્ટને બોલાવ્યા અને કહે છે કે તમારા જેવું એક કામ છે ને તમારા વિના પતે એવું નથી. બોલો ને મહારાજ, શું કામ? મહારાજ કે ભાવનગરથી મહાભારત લાવવું છે. જો સાંભળો ખુશાલ, 5 ધક્કા થયા, 500 રૂપિયા આપવાનું કહ્યું તો એને આપ્યું નથી. એ કામ તમારે પતાવવાનું છે. કે બાજુમાં ઓલે લક્ષ્મીરામ ને દીનાનાથ, એ મહારાજ આ તો ભલા ભોળા એકાંતમાં બેસીને ધ્યાન કરનારા, આને ન મૂકો તો બહુ સારું. મહારાજ કે કામ તો આનથી જ પાર પડશે. એ લકીરામ, હા તો એમને માર્ગ બતાવવા જા. અરે મહારાજ 5 વાર પગ તોડ્યા. મહારાજ કે તોડવાની વાત નથી, જોડવાની વાત છે. જાઓ તમે. અને પછી બે જ એક લક્ષીરામ દેરાસરી ભોમિયા હતા, એને હારે લઈ અને ખુશાલ ભટ્ટ વિક્રમ સંવત 1864 કારતક સુદ દશમ સોમવારે ગયા. જ્યારે ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે મોરથી મોજ રૂપે એક સેલું આપેલું અને સારી મોજડી આપેલી. પરંતુ આ તો ત્યાગ વૈરાગ્યની મૂર્તિ હતા, પ્રેમ ભક્તિ અને જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ હતા. ગઢપુરથી નીકળ્યા અને ખોપાળાની સીમમાં ગયા ત્યાં ઓલી મોંઘા મૂલી મોજડીઓ હતી એ કાંટાની જાળીમાં નાખી દીધી. સામે એક કોઈ ગરીબ મળ્યા તો એને ઓઢવા ભગવાનને આપેલો સાલ દુશેલો આપ્યો. એક ધોતી એક ખંભે ખેસ નાખી અને હાલ્યા જાય છે. ઓલા લખીરામ કે છે કે આમ બધું કોકને આપી દેશો તો ઓલા કાશીરામ ભટ્ટને શું આપશો? આ તો ભગવાન. ખુશાલ કે ચિંતા કરો માં, મહારાજ ભગવાનનું કામ ભગવાન કરશે. આગળ જતા પોતાની દિવ્ય છટામાં હાલ્યા જતા હતા અને ઉમરેઠ આવ્યા, ઉમરાળા ગામ આવ્યા. ઉમરાળામાં એક મહેતાનું ઘર હતું. એ મહેતા હવેલી બહાર લખી રહ્યા હતા અને જ્યાં ખુશાલ ભટ્ટને જોતા એની એ ચટકતી ગજગતી જેવી ચાલ જોઈને મોહિત થઈ ગયા. અને એમ થયું કે નક્કી કોઈ દિવ્ય વિભૂતિ પુરુષ જાય છે. એના નોકરને બોલાવી અને એ ખુશાલ ભટ્ટને બોલાવ્યા અને કહે છે કે એ ક્યાં જાઓ છો? ખુશાલ ભટ્ટે 2 હાથ જોડીને કહ્યું કે અમે તો ભાવનગર જઈએ છીએ. લખીરામ કે ભાવનગર જાય છે વાત તો આ છે, પણ કઈક પેટમાં ગલગલુડિયા બોલે છે. ગરડાથી નીકળ્યા કઈ ખાધો નથી. મહારાજ કે મહેતા ખાવાની કઈ વ્યવસ્થા કરી દેશો? પછી એને સીધા પાણી આપ્યા. લક્ષ્મીરામે રસોઈ કરી અને જમવા બેઠા ત્યારે તે દિવસે એકાદશી હતો, કારણ કે દશમને દિવસે નીકળ્યા હતા અને રાત ત્યાં રહ્યા હતા. સવારમાં એકાદશી. ખુશાલ કે હું નહીં જમું, તમે ફરાળ કરી લો, હાલવાનું છે. એટલે ખુશાલે એકાદશીની ઉપવાસ કર્યો. તમે વિચાર કરો, આ ભગવાન સ્વામિનારાયણ મહાભારતમાંના કેટલા રસિયા હતા. આજે મેં સંપ્રદાયના અનેક સદગ્રંથોનું વાંચન કર્યું છે, પરમહંસ ગાથા જેવા પુસ્તકો લખ્યા છે. તેમ છતાં મને એમ થયું કે માત્ર સાંપ્રદાયિક ગ્રંથ જ નહીં, પરંતુ અનેક જીવનું ભલું કરવું હોય તો ભારતીય સનાતન સંસ્કૃતિના ગ્રંથનો પણ અભ્યાસ કરવો જોઈએ અને એની પણ કથા અને એનું પણ સંશોધન થવું જોઈએ. અને એટલે હું સ્વામિનારાયણનો સંપ્રદાયનો સંત હોવા છતાં ભારતીય પણ સાધુ છું. એટલે ભારતીય લોકોને સાચું માર્ગદર્શન આપવું એ પણ અમારા સંતોનું એક કર્તવ્ય બની રહે. અને એનું કારણ આ કે ભગવાન સ્વામિનારાયણને ગોપાલાનંદ સ્વામીએ આ ગ્રંથને એટલો આદર આપ્યો છે. ત્યાં જમી રહ્યા પછી મહારાજે આમ અમી દ્રષ્ટિ કરી તો જે ઉમરાળાના મહેતાએ ભગવાન સ્વામિનારાયણને ખુશાલ ભટ્ટને સીધું આપ્યું હતું એને સમાધિ થઈ. સમાધિમાં એક ગોલોક વગેરે ધામને જોયા, અષ્ટપટરાણીઓ સાથે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. અને પછી જ્યારે જાગૃત થયા ત્યારે સમાધિમાં જે મૂર્તિ હતી દીઠી હતી
તેનું તે તેજોમય ધામ અને તેનું તે ચિંતન એ બધો જ એને મનમાં આબેહૂબ દેખાવા લાગ્યું. ત્યારે ખુશાલ ભટ્ટ ઉર્ફે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહેતા, એ આવું ને આવું ચિંતન કરજે, અંતકાળે હું પુરુષોત્તમ નારાયણને લઈને તને તેડી જાશ. આટલું વરદાન દઈ અને આગળ ચાલ્યા. ત્યારે રસ્તામાં લખીરામ કહે છે કે સાંભળો ખુશાલ, એ આ મહેતાને તમે સમાધિ કરાવીને ચમત્કાર દેખાડ્યો, એમ જો ઓલા કાશીરામને કંઈક દેખાડો ને તો મેળ ખાશે. ત્યારે સ્વામી કહે છે કે બધું ત્યાં જાશો ત્યારે થઈ રહેશે. આમ કરી અને બંને હાલતા જાતા હતા. ત્યાં રસ્તામાં બીજું પણ વર્તેજ ગામ આવ્યું. વિક્રમ સંવત 1864 કારતક સુદ એકાદશી મંગળવાર નારી ગામથી ચાલ્યા અને વર્તેજ ગયા અને ત્યાં ગામના બહારમાં રાત્રિ મુકામ કર્યો. અહીંથી ફરાળ કરીને હાલ્યા હતા ઉમરાળાથી, સાંજે વર્તેજ પહોંચ્યા નાર થઈને. અને એ વખતે ચાલ્યા જતા હતા ત્યાં ત્યાંનો મહેતા અડબંગી જેવો હતો. એટલે આ ખુશાલ ભટ્ટને જાતા જોઈને કે આ અડબંગા ક્યાં જાય? તો પોતે અડબંગા હોય ને એને બીજા અડબંગા લાગે, પોતે હારા હોય તો બીજા હારા લાગે. માણસને સામેવાળા કેવા છે એ પોતે કેવો છે ને એનું માપ છે. આપણે કોકને કંઈક કહીએ ને કે આવો છે, એનો અર્થ એ થાય કે એ તો એવો હોય કે ન હોય, પણ આપણે તો હોવી જ. બહુ મહાભારતની પ્રસિદ્ધ વાત છે કે કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું તું સારામાં સારો ગોતી આય, યુધિષ્ઠિરને કીધું નબળામાં નબળો ગોતી આય. ત્યાં દુર્યોધન કે મારી જેવો દુનિયામાં કોઈ હારો નથી. જે બગડેલા હોય ને એને પોતે બહુ હારા લાગે, અને જે હારા હોય ને એમ થાય કે આખી દુનિયા હારી, મારી જેવો હજી મારે સુધારાની જરૂર છે. એટલે આપણે કેવા દુર્યોધનની વૃત્તિના છીએ કે પાંડવોની? આ મહાભારત આપણને વારે વારે આપણી વૃત્તિઓ અને વિચારો ચેન્જ કરવાનું શીખવાડશે. અમને જોઈને ખોટે ખોટી મસ્કરી કરી અને પછી કે ખુશાલ ભટ્ટ કે અલ્યા આવી રીતે સાધુ બાવાની મસ્કરી કરો તો મરીને જમપુરી જાય. એ તમારી જેવાએ જમપુરી નવી ઉપજાવી કાઢેલી. આમ બોલ્યા સ્વામી, આમ ચપટી વગાડી. ત્યાં એ વર્તેજના મહેતા મણિરામને સમાધિ થઈ. સમાધિમાં જમદૂતો મારવા લાગ્યા. જમદૂતો એના જીવને ત્યાં મારે, શરીર એનું આંખ ઉછળે. અનેક લોકો ભેગા થઈ ગયા. ત્યારે લોકો કહેવા લાગ્યા કે શું થયું, શું થયું? લખીરામ કે એ આ ખુશાલ ભટ્ટ આમાં થાય ની પ્રોસેસ ચાલે છે. એ કહેતા હતા કે જમપુરી નથી જોવાનું છે. થોડી વાર પછી કરુણા કરી એને જગાડ્યો. કે છે કે તમે તો મહાન છો એમ કહી અને સ્વામીને સીધા પાણી આપ્યા. બીજે દિવસે ત્યાં વર્તેજ એનું સીધું જમી અને ચાલ્યા. તે કારતક સુદ 12 તારીખ 11/11/1807 બુધવારે ભાવનગર પહોંચ્યા. જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે ત્રીજો પહોર થયો હતો. પછી સીધા જ ખુશાલ ભટ્ટ અને લખીરામ દેરાસરી કાશીરામ ભટ્ટને ગયા. ત્યારે કાશીરામ ભટ્ટ ઓસરીમાં ખાટલામાં ખાટલો ઢાળીને એની ઉપર બેઠો હતો. અનેક વિદ્યાર્થીઓને ભણાવતા હતા. અને આ લખીરામને જોઈને કહેવા માંડ્યો, એટલે તને નાક કાન છે કે કોકે કાપી લીધા છે? એ તારું 5 વાર નાક વાગ્યું તોય હું વારે વારે દોડ્યો આવે છે. ત્યારે લખીરામ ખુશાલ સામું જોઈને કહે છે કે લે ખુશાલ, હું કહેતો તો કે અહીંયા આવવા જેવું નથી. ખુશાલ ચિંતા કરો માં. સ્વામી કહે છે સાંભળો, આંગણે આવેલાને આદર આપવો એ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવની સાથે અતિથિને પણ દેવતુલ્ય ગણવા આવ્યો છે. એ તમે આ અતિથિનું અપમાન કર્યું ને એનું ફળ તમને જરૂર મળશે. આટલું કહી અને હાલી નીકળ્યા. રાત પડી અને 5 જમદૂતો આવ્યા. કાશીરામનો નઢિયો ચાલીને કે ઓલા આવ્યા એનું અપમાન કર્યું, એને ઓળખે? એ તો મહાયોગેશ્વર જેવા છે, એ કોઈ સામાન્ય નથી. સંકલ્પ કરીને સૃષ્ટિ ફરે, કાળા ઉનાળે સંકલ્પ કરે તો મે વર્ષે એવા સમર્થ છે. જેના રૂવાડામાં બ્રહ્માંડો ઉડતા ફરે એવા એ મહાન છે.
અને એવા મહાન ખુશાલનું તે અપમાન કરી અને તારું બહુ ભૂંડું કર્યું છે. સાંભળ, તારે જીવવું હોય તો એને મહાભારત આપી દેજે. અત્યારે તો ખાલી થોડુંક જ કરીએ છીએ. જો કાલ સાંજ સુધીમાં મહાભારત ન આપ્યું તો આવતીકાલે રાતે આવશું ત્યારે તું અમારી ભેગો હશ. આટલો ડારો દઈ ત્યારે કહે છે ભાષા મારી ભૂલ થઈ ગઈ, માફ કરો અને મને જવા દો. પછી જમદૂતો ગયા, ત્યાં એના શિષ્યો બધા જાગી ગયા, ત્યાં ધબધબાટી બોલી એટલે ત્યાં કે હવે ખુશાલને તો માફ કરશું પણ મને સાફ કરો પહેલા. પછી એ નાઈ ધોઈ અને પૂજા કરતા હતા. હારે બાલમુકુંદ લાલજી હતા, વૈષ્ણવ પરંપરાના એ ભક્ત હતા. સવારમાં લખીરામ કે છે કે જોઈએ કાશીરામની ઉદ્ધતાએ. ખુશાલ ભટ્ટ કે ભલે કાલે ઉદ્ધત હતો, આજે હરકો થઈ ગયો છે, હાલે આપણે જવું છે. એમ કરીને ત્યાં એક જીણાભાઈ શ્રીમાળી બ્રાહ્મણ હતા અને એક જીણાભાઈ ભક્ત હતા રજપૂત. આ બંનેને જીણાભાઈ તરવાડી અને જીણાભાઈ શ્રીમાળી, આ બંને જીણાભાઈને ત્યાં ગયા પહેલા અને કહે છે કે અમારે મહાભારત લઈ જવાનું છે. અને મહાભારત માટે એ આપણે પહેલાં ખબર છે જૂના જમાનામાં કાંઈક વસ્તુ લેવી હોય ને તો એ અમુક ઘરાણું વગેરે ગીરવે મૂકીને વસ્તુ લેતા હતા. તો અમારે એને ગીરવે મૂકવું પડશે. તરત જ તે ખુશાલ ભટ્ટના વચનમાં વિશ્વાસ રાખીને જીણાભાઈ એ ગીરવે વસ્તુ મૂકવા માટે એના ધર્મપત્નીના હોનાના દાગીના અને 300 રૂપિયા લઈને ગયા. પછી જ્યારે સવારમાં 8 વાગ્યે કાશીરામને ત્યાં ગયા તો એના ઠાકોરજી સ્નાન કરાવતા હતા, સીધા તે ખુશાલ ભટ્ટ તરફ ફરી ગયા. આમ કેમ થાય છે? 4 વાર ફરી ગયા. ત્યારે એના સેવકો કહે છે કે રાતે તે તમને યમદૂતો કહી ગયા છે, અત્યારે સ્વયં ભગવાન તમારા કહે છે કે તમારા કરતા એ હારા છે, એટલે તમે પૂજા કરો છો તો હું એને હારા ને પ્યારા માનીને એની સન્મુખ જાઉં છું, તમે કેમ એનાથી વિમુખ રહ્યો છો? પછી આવી પગે લાગ્યા અને કહે છે કે ભૂદેવ, કાલે તો મેં તમારું અપમાન કર્યું હતું અતિથિનું, આજે સન્માન કરું છું, મારે ત્યાં જમીને જાઓ. ખુશાલ ભટ્ટ કે અમે એવા ભિખારા નથી તે જમવા આવીએ, પહેલા મહાભારત આપો અને પછી જમવાની વાત કરો. કે મહાભારત આપું પણ શરતી 3 મહિને તમારે મને પાછું આપવું પડશે. સ્વામી કે મંજૂર છે. અને તમે લઈ જાઓ છો તો એની સાથે ગીરવે મૂકવું પડશે. બોલો કેટલા? તો કે 300 રૂપિયા. સ્વામી કે જીણાભાઈ આપો 300 રૂપિયા ને ઉપર એક સોનાનો દાગીનો, આટલું ગીરવે મૂકી અને મહાભારત બંધાયું. અને પછી વિક્રમ સંવત 1864 કારતક સુદ 13 પોઠિયા ઉપર મૂકી અને ત્યાંથી ચાલ્યા. તે રસ્તામાં આવ્યા ત્યાં બહુ માવઠું થયું હતું અને નદી ભરપૂર હતી. સ્વામી કે ચિંતા કરતા નહીં, હાલ્યા જાઓ. અને હાલ્યા જાય. જેમ શ્રી કૃષ્ણ ભગવાનના પગનો ચરણનો સ્પર્શ થતા યમુનામાં 2 વિભાગ થઈ ગયા, એમ 2 કાંઠે જતી નદીમાં પાણીના વિભાગ થઈ ગયા. ખુશાલ ભટ્ટ, પોઠિયાને ચલાવનારો અને લક્ષ્મીરામ દેરાસરી બધા 5 હવારા નીકળી ગયા. પાછું પાણી ભેગું થઈ ગયું. પછી એક રાત ત્યાં રહ્યા અને બીજી રાતે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1864 કારતક સુદ પૂનમના દિવસે ભગવાન સ્વામિનારાયણે ત્યાં પૂર્ણિમાનો આપણે દેવ દિવાળીનો સમયો કર્યો હતો. અને એ દિવસે ખુશાલ ભટ્ટ આ મહાભારત લઈને આવ્યા. ભગવાન સ્વામિનારાયણ એટલા રાજી થયા, ભાવથી ભેટી પડ્યા અને કહે છે કે જે 5 વખતે નો કામ થયું એ અમારા ખુશાલ એકલા કરીને આવ્યા. કે મહારાજને કહે છે કે મહારાજ, આ બધું કામ તો તમારું છે, પણ મહારાજને આ કામ થયું એટલા બધા રાજી થયા. લક્ષ્મીરામ દેરાસરીને કહે છે કે અતિથી વાત કરે. પછી તો ઉમરાળામાં મહેતાને સમાધિ કરાવી, વર્તેજમાં જમપુરી દેખાડી મહેતાને વગેરે. નાર ગામમાં પણ એક ભાઈનું ફળ આરોગ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન કે મારા ખુશાલને જેને ફળ આપ્યું, જેને રસોઈ આપી, આ મહાભારતનું કામ કરતા હતા એ વખતે જેને મદદ કરી, આ બધાનો કુટુંબ સહિત હું ઉદ્ધાર કરીશ. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નહોતા,
પરંતુ ગોપાળાનંદ સ્વામી ઉર્ફે ખુશાલ ભટ્ટને જે મદદ કરી હતી એના પુણ્યના પ્રતાપે એ એક ફળ આપનારાને પણ પુરુષોત્તમ નારાયણ એ વખતે સફરજન આપીને એને અક્ષરધામમાં તેડી ગયા હતા. આ સત્સંગનો પ્રતાપ છે. મારે એ કહેવું છે કે પછી એક સાથે 20 લૈયાને બેસાડી અને આખું મહાભારત ભગવાન સ્વામિનારાયણે 2.5 મહિનામાં લખાયું. એટલા ભગવાન સ્વામિનારાયણ પ્રામાણિકતા અને નીતિમંતતા ને ખાનદાન હતા કે ઓલાને 3 મહિનાનો વાયદો હતો, પરંતુ 2.5 મહિના અને 2 દિવસ ત્યાં એનું પુસ્તક પાછું પહોંચાડી દીધું. પછી એક કાશીરામ ભટ્ટના દીકરા રામચંદ્ર ભટ્ટ થયા અને એ એકવાર ગોપાળાનંદ સ્વામી ભાવનગર ગયા ત્યારે કે મારા બાપાએ તો પૈસા લઈને તમને નહોતું આપ્યું, પરંતુ આજથી મેં આપનો પૌઢ પ્રતાપ જાણ્યો છે, ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ પરમાણ્યા છે, માટે આલ્યો લઈ જાઓ પુસ્તક. અને આજે આપણને કહેતા આનંદ થાય, ગૌરવ થાય કે એક જે ખુશાલ ભટ્ટ લાવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણે જે આખા મહાભારતની કથા પહેલા સાંભળી હતી, ઓલી પછી પણ સાંભળી હતી, એ મહાભારતનું એજેટી પુસ્તક આજે ગઢપુર ધામમાં જ્યાં પ્રસાદીનો સંગ્રહાલય છે એ આનંદ ભુવનમાં કબાટમાં પડ્યું છે. મેં આખું એનું ડિજિટલ પણ એકવાર કરેલું. મારે કહેવાનું છે કે પ્રસાદીની વસ્તુઓ પણ આજે છે. આ પ્રસંગ કહીને મારે તો એટલું કહેવું છે કે આ મહાભારત આટલું સ્વામિનારાયણ ભગવાનને અને ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંતને વહાલું હતું, અને એટલે આ મહાભારત માટે ભગવાન સ્વામિનારાયણે આટલું કરેલું. અને આપણા નંદ સંતોમાં તો કેટલી વાર ભગવાન સ્વામિનારાયણે એકવાર 1 મહિનો વડતાલમાં પણ મહાભારતની કથા કરાવી હતી. ભુજ ગયા ત્યારે પણ મહાભારતના પ્રસંગો કહેવરાવ્યા હતા. આવો આ પ્રેરણાના સ્ત્રોત રૂપ મહાભારત છે. અને કહેતા મને આનંદ થાય કે આ મહાભારતના 1,00,000 શ્લોક છે, 18 પર્વો છે, આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, મુશલ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શાલ્ય પર્વ, અશ્વમેઘિક યજ્ઞ પર્વ, આ બધા જ સ્વર્ગારોહણ પર્વ, બધા જ પર્વો છે. 18 પર્વો, એમાં અનેક રત્નો છે, પરંતુ એના 84,000 જેટલા શ્લોકો. અને પછી હરિવંશ પુરાણ થાય એટલે હરિવંશ પુરાણ પણ મહાભારતનો જ એક ભાગ છે, આખું પુરાણ. એટલે 1,00,000 શ્લોકનું થાય. અને આ 1,00,000 શ્લોકના ગ્રંથ મહાભારતને વાંચીને મુક્તાનંદ સ્વામીના સેવક સદગુરુ આધારાનંદ સ્વામીને 59 વર્ષની ઉંમરે એમ થઈ ગયું કે જે મહાભારત મોટો ગ્રંથ છે અને ભારતનો અણમોલ રત્ન ગણાય છે, માટે આવો મોટો 1,00,000 શ્લોકનો ભગવાન સ્વામિનારાયણનો ગ્રંથ લખવું તો એ પણ દુનિયામાં પુરુષોત્તમ નારાયણ તરીકે પ્રસ્થાપિત થાય. અને આ મહાભારતની માંથી પ્રેરણા લઈને જ સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ 1,02,564 જેટલા શ્લોકનો પૂર્તિ સાથેનો આ ગ્રંથ તૈયાર કર્યો છે, જે સદગુરુ શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી ગાંધીનગર એમણે આખો એનો અનુવાદ કર્યો છે, ત્યાંથી પણ પ્રકાશિત થયો છે. અને હિન્દી અને ગુજરાતી બંને કુંડળધામ તરફથી પણ આ પ્રકાશિત થયો. પરંતુ એની પ્રેરણા મળી હતી શેમાંથી? આવો મોટો ગ્રંથ કરવાની પ્રેરણા મળી શેમાંથી? આ મહાભારતમાંથી. આવો અદ્ભુત આ મહાભારત છે. આ મહાભારતનો મહિમા ગાતા સ્વયં ભગવાન વેદવ્યાસ આરંભમાં જ લખે છે કે આપણી આ બોડી છે, બોડીને આહાર અને નિદ્રા 2 જોઈએ. ઘણીવાર જાનમાં ગયા હોય, આહાર બહુ કર્યો હોય પણ ઊંઘ ન થાય તો માથું ચડી જાય. હજી કદાચ 2 દિવસ આહાર ન કરો તો હાલે, પણ 2 દિવસ ઊંઘ ન કરો તો માથું ભમર થઈ જાય. આ એનું એક્ઝામ્પલ આપીને કહે છે કે અનાશ્રિત્ય તદ આખ્યાનમ કથા ભુવે ન વિદ્યતે આહારમ મનપરસ્યશ્ચ શરીરસ્યશ્ચ ધારણમ. જેમ શરીરને ધારણ કરવા આહાર અને ઊંઘની જરૂર છે, એ જ રીતે ભારતીય સંસ્કૃતિને ધારણ કરવા માટે આ મહાભારતની જરૂર છે. આ મહાભારતના જે આખ્યાનો છે એવી કથા તો દુનિયામાં ક્યાંય નથી. રામાનંદ સાગર, જેમને રામાયણ, અમે નાના હતા ત્યારે રામાયણના એપિસોડ આવે તો લોકો આમ ખીતો થઈ જતા હતા. અને પછી બિહાર ચોપરાએ આ મહાભારતની સિરિયલ બનાવી ત્યારે પણ લોકોને
એટલો જ આનંદ થયો હતો. માટે આ સિરિયલના માધ્યમે લોકો સુધી મહાભારતના જે અમુક સંદેશા પહોંચાડ્યા, આપણે એકવાર આ બંને મહાપુરુષોને પણ તાળીઓથી વધાવીએ કે એને ભારતીય સંસ્કૃતિનું પોષણ કર્યું. પરંતુ સિરિયલ બનાવવામાં એક માપ હોય, એક સમય હોય અને ઘણી બધી સુવિધા હોય. મૂળ મહાભારતમાં એવી ઘણી કથાઓ છે કે જે સિરિયલમાં આવી નથી. આપણે મૂળ મહાભારતની કથા કરવી છે. સંતો કહે છે कि जो कुछ है संसार में सो कुछ है संसार, जो कुछ है संसार में सो कुछ है संसार, इसी कथा में कही दिया वेद व्यासन सार, भक्तो वेद व्यासन सार. એટલે સંતો લખે છે अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, कथा दे पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण, भारत और पार्थ की, अथ श्री महाभारत कथा. આ મહાભારતની કથા કેવી છે? તો કે એક તો પરમ પુરુષાર્થની છે. એ ભગીરથ રાજાનો પુરુષાર્થ, એ ભરત રાજાનો પુરુષાર્થ, એ 5 પાંડવો અર્જુનજીનો પુરુષાર્થ. પુરુષાર્થ પણ 2 પ્રકારના છે, સાચા માટેનો પુરુષાર્થ ને ખોટા માટેનો પુરુષાર્થ. આમાં કહે છે કે સ્વાર્થ અને પરમાર્થ બેની આ કથા છે. સ્વાર્થથી મરે છે ને પરમાર્થથી તરે છે. સ્વાર્થી કૌરવો મર્યા ને પરમાર્થી પાંડવો તર્યા. એટલે કે છે કે પરમાર્થીના સારથી ભગવાન શ્રી કૃષ્ણ બન્યા હતા. એટલે સારથી જિનકે બને શ્રી કૃષ્ણ, ભારત પાર્થ કી. આ પાર્થ અને શ્રી કૃષ્ણના સાર્થની છે. અને એનો જ્યારે શબ્દ ઘોષિત થયો ત્યારે બ્રહ્માંડમાં એના નાદ ગુંજી ઉઠ્યા હતા. એવી આ ભારતની મહા અદ્ભુત કહાનીઓ છે. એવું કહે છે કે ભારત કી હે કહાની સદીઓ સે પુરાની, હે જ્ઞાન કી હે ગંગા, ઋષિ મુનિઓ કી અમર વાણી. આ ઋષિ મુનિઓની અમર વાણી છે. અને આમાં અનેક ઋષિ મુનિઓના આખ્યાનો પણ છે. એટલે કે છે કે જો કુછ હે સંસાર में सो कुछ है संसार, जो कुछ है संसार में वो कुछ है संसार, इसी कथा में कहा दिया, इसी कथा में कहा दिया वेद व्यास ने सार, संतो વેદ વ્યાસ ને સાર. આ કથામાં વેદ વ્યાસજી એનો સાર કીધો છે. તમે કહેશો કે આને મહાભારત એવું નામ આપ્યું કોને? તો સ્વયં ભગવાન વેદ વ્યાસજી લખે છે કે મહતત્વાત ભારવત્વાચ મહાભારતમ ઇતિ ઉચ્યતે, નિરુક્તસ્ય ચ યો વેદ સર્વ પાપ પ્રમુચ્યતે. એક તો આ મહાન છે અને બીજો તમામના ભારને ઉતારનારું છે. મહાન હોવાથી અને ભારને ઉતારનારું હોવાથી આને મહાભારત કહ્યું છે. કહેશો શેનો ભાર ઉતારવાનો છે? તો કહેશે સર્વ પાપ પ્રમુચ્યતે. આ મહાભારતની કથાને સાંભળનારા તમામ પાપથી મુક્ત થાય છે અને પરમાત્માથી યુક્ત થાય છે. આ મહાભારતને નિરુક્તએ વેદોની વાણીરૂપ કહ્યું છે. એટલે કે છે કે વ્યક્તિએ શરીરેણ કૃતમ પાપમ વાચમ ચ મનસા ચૈવ સર્વ સંજાયતિ ક્ષિપ્રમ ય ઇદમ શૃણુતે નરઃ. માણસે મનથી, વાણીથી કે આ શરીરથી, એટલે મન, વાણી ને કાયાથી કાંઈ પણ પાપ કર્યા હોય એ તમામ પાપ આ મહાભારતની કથાનું શ્રવણ કરે તો તત્કાળ એ નાશ થઈ જાય છે અને વ્યક્તિના અંતરમાં ઉદાસ થાય છે, પરમાત્માનો પ્રકાશ થાય છે. આવો આ મહાભારતનો અદ્ભુત મહિમા છે. અને એટલે આ મહાભારતનો આટલી
પૂર્વ મહાત્મય કહી અને પછી ભગવાન વેદવ્યાસ મહાભારતનો પહેલો સભા પર્વનો આદિ પર્વનો પહેલો જ શ્લોક લખે છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ, દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયેત, દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયેત. આવી રીતે નારાયણ એવા શ્રી કૃષ્ણ ભગવાનને, નર સ્વરૂપ એવા અર્જુનજીને નમસ્કાર કરીને પછી દેવી સરસ્વતીને અને ભગવાન વ્યાસને, એટલે નરનારાયણ ભગવાનને, સરસ્વતીને અને વ્યાસ ભગવાનને નમસ્કાર કરી અને પહેલા જયનાદ કરે છે, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ રીતે આપણે આજે મહાભારતનું ઉપાખ્યાન કહ્યું. કાલથી એવા અદ્ભુત અલૌકિક મહાભારતના આખ્યાનો શરૂ થાય છે કે જે ઋષિમુનિઓની કથા છે, સદીઓની પુરાણી છે, જાણે કે આજે જ મારા તમારા જીવનમાં ઘટતી હોય ને શું, એવી અનેક કથાઓ છે. પહેલી જ કથા પરીક્ષિત રાજાને શાપ શા માટે થયો ત્યાંથી લખી છે. કહેતા હો તો 5 મિનિટનો ટુકડો કહી દો. જરાસંઘને માર્યો અને એ વખતે જરાસંઘનો મુંગટ એક મોટી તેજુરીમાં પૂરીને ભીમસેન હસ્તિનાપુરમાં લેતા આવ્યા હતા. જ્યારે પાંડવોએ સ્વર્ગારોહણ કર્યો ત્યારે એ પરીક્ષિતને કહેતા ગયેલા કે આ પેટીને તું ખોલતો નહીં, રાખી મૂકજે અને તારે ખોલવાનું મન થાય ત્યારે ગંગામાં પધરાવી દેજે. પણ માનવીનો નેચર કેવો છે, ના પાડી હોય એ પહેલા કરવો એવો. એટલે ના પાડી તે એમ થયું કે આ મારા બાપાઓ જાતા જાતા હું કામ ના પાડતા ગયા છે. ઘણા વર્ષ પછી પરીક્ષિત રાજાએ સમથિંગ 45 વર્ષ રાજ્ય કર્યું. પછી એને એમ થયું કે એકવાર ખોલી તો જાઉં ઓલામાં પધરાવા કરતા, કે ખોલ્યું તો એ જરાસંઘ તો બહુ સુરવીર હતો અને મોટું રજવાડું હતું. એટલે એક લાખો રૂપિયાના કિંમતી નંગ જડેલા હતા. તેને એમ થયું કે આ મુંગટ માથે પહેર્યો હોય તો કેવો લાગે, અને એ જરાસંઘનો પહેરેલો મુંગટ પરીક્ષિત રાજાએ પહેર્યો અને પહેર્યો ને એ ભેગી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે હાલો આ શિકાર કરવા જવું છે. આ મહાભારતમાં પરીક્ષિતને હું કામ એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ શિકાર નકર. જ્યારે પરીક્ષિત રાજાનો જન્મ થયો ત્યારે જેવા શ્રી કૃષ્ણ ભગવાનમાં ગુણ હોય એવા લખ્યા હતા કે આ સાધુને બ્રાહ્મણને રક્ષા કરનારા થશે, ગાયોને પાળનારા થશે, વૈદિક સંસ્કૃતિના ઉદ્ધારક થશે, આ દયાવાનને ક્ષમાવાન થશે, આ ભારતને નવયુગ આપનારા થશે. આવા અનેક ગુણો પરીક્ષિતની જન્મ કુંડલીમાં હતા. તો પણ જરાસંઘ જેવા પાપીના પહેરેલા મુંગટને માથે પહેર્યો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. આપણે ગમે એનું ખાતા હશું અને ગમે એના બેહી જતા હશું તો આપણી બુદ્ધિ હારી રહેશે. જો મહાભારતનું પહેલું જ આખ્યાન બુદ્ધિની શુદ્ધિની કહે છે. બુદ્ધિની વૃદ્ધિ નહીં, બુદ્ધિની શુદ્ધિની જરૂર છે. અને અશુદ્ધ આહાર ન જોવાનું જોવાથી, ન સાંભળવાનું સાંભળવાથી, ન સ્પર્શવાનું સ્પર્શવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. પરીક્ષિત જેવા કે જેને ગર્ભમાં શ્રી કૃષ્ણ ભગવાનને નિરીખ્યા હતા અને ગર્ભમાં નિરીક્ષણ કર્યું એટલે તો એનું નામ ભગવાન સ્વયંએ પરીક્ષિત રાખ્યું હતું કે ગર્ભમાં જેને પરમાત્માનું પરીક્ષણ એટલે નિરીક્ષણ કર્યું હતું. આવા હતા જેના અર્જુનજી પિતામહ હતા, અભિમન્યુ જેવી એમના પિતા હતા અને સુભદ્રા એમની દાદીમાં હતા, કુંતા જેવી સતીઓ આવા પવિત્ર પાંડવ કુળમાં જન્મ હતા. તો જેની બુદ્ધિ આસુરી હતી એનો મુંગટ પહેર્યો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અને પછી એ શિકાર કરવા ગયા તો શિકાર કરતા કરતા એક શિકારને સનનન કરતો તીર માગ્યો એટલે શિકારી મૃગ સીધો ઋષિઓના આશ્રમમાં ગયો. કારણ કે એ મૃગને એટલી ભાન હતી કે રાજા નહીં બચાવે તો ઋષિ બચાવી લેશે. અને ઋષિના આશ્રમમાં ગયા. પરીક્ષિત લોહી લોહાણ થઈ ગયો તો ઓલું મૃગ છટકી ગયું.
પણ તરસ બહુ લાગી હતી, કારણ કે દોડ્યો બહુ ને. એટલે સમીક ઋષિ શાંતિથી બેઠા હતા અને ત્યાં જઈને હાકલ મારીને કહે છે, પાણી લાય બાવા. કોઈ દી સાધુનું અપમાન ન કરે, પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ત્યારે સમજવાનું કે સાધુનું અપમાન કરવા માંડશે. અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ, એ બાવા પાણી પાય. ઓલા તો સમાધિમાં હતા, કાંઈ ખબર ન પડી. એટલે બાજુમાં મરેલો સર્પ હતો, એ સર્પ તીરકામઠેથી ચડાવી અને ઋષિના ડોકમાં નાખીને વયા ગયા. પછી એ તો એના રાજ્યમાં ગયા સૈન્ય સાથે, પણ આ બાજુ મિત્ર સાથે રમતો એનો સમીક ઋષિનો દીકરો શૃંગી આવ્યો અને એના પિતાના ગળામાં મરેલો સર્પ જોયો ત્યારે એના મિત્ર હતા એને ચડાવ્યો કે આ તારા પિતાના ગળામાં સર્પ નાખનારા, આવા તપોનિષ્ઠ સમાધિનિષ્ઠ વૈદિક ધર્મના રક્ષણ કરનારાનું અપમાન કરે, આને તો દુષ્ટને દંડ મળવો જ પડે. અને એ વખતના નાના બ્રાહ્મણના બાળકો પણ વચનસિદ્ધ હતા, તપોનિષ્ઠ હતા, ધર્મમાં ધારણ કરનારા હતા, બ્રહ્મચર્યને પાલન કરનારા હતા. એ શૃંગી ઋષિના મુખમાંથી આટલો શબ્દ નીકળી ગયો ક્રોધાવેશમાં કે મારા પિતાના ગળામાં જેને સર્પ નાખ્યો એનું 7 દિવસમાં સર્પદંશની મૃત્યુ થાવો. આવો જ્યાં સાપ નીકળ્યો ત્યાં ઋષિની સમાધિ તૂટી. અને ઋષિની સમાધિ તૂટી પછી બાપે દીકરાને કેવો ઉપદેશ અપાય, વડીલોએ પોતાના સંતાનોને કેમ સચવાય, એ કથા આપણે આવતી કાલે લેશું.